તો હવે આપણે સમતલ અરીસાની અંદર જે ડાબું અને જમણું થાય છે એનો એક બીજો પણ પ્રવૃત્તિ છે, પ્રયોગ છે અક્ષરો દ્વારા પણ આપણે જાણી શકીએ છીએ કે ડાબો અક્ષર જમણી બાદ થઈ ગયો, જમણો અક્ષર ડાબી બાદ થઈ ગયો. એના માટે એક સો સિમ્પલ પ્રયોગ જે તમે રસ્તામાં પણ આવતા જતા જોતા હશો આ વાહનના, અને વાહનની આગળ જે લખેલો શબ્દ છે એના ઉપરથી તમને અંદાજ આવશે કે ડાબું અને જમણું કેમ રાખવામાં આવે છે. તો અહીંયા મેં એક શબ્દ લખ્યો છે, એ શબ્દ તમારા સમતલ અરીસામાં જોવાનો છે. અહીંયા તમે વાંચવા જશો તો ઈ સી આ શું છે ખબર નહીં, આ શું છે ખબર નહીં, યુ અમુક શબ્દો વાંચી શકશો, આ શું છે ખબર નહીં, આ એમ, કારણ કે અમુક શબ્દો સીધે સીધા જ છે, બરાબર. હવે આ જ શબ્દ તમારે વારા પરથી અરીસામાં વાંચવાનો છે અને કહેવાનું કે શું લખ્યું છે. અરીસો તો ત્રાસો રાખવાની જરૂર પડે તો રાખજો, આવજો. અંદર શું દેખાય છે? આ જે છે એ જ દેખાય છે કે હવે અંદર તું વાંચી શકે છે? એમ્બ્યુલન્સ લખેલું દેખાય છે વારા પરથી. બધા આવો, હું એક જોઈ લઉં કે ખરેખર સાચું બોલો કે ખોટું. સ્પેલિંગ આવડવું જોઈએ ને એમ્બ્યુલન્સનો. હા, થોડો અરીસાનો ત્રાસો કરો એકદમ, કારણ કે ભાઈ ડિઝાઇન વાળો ભાગ નીચે જવા દો. આપણો અરીસો થોડો ઓકે. અને હવે હા ઓકે. તો અરીસાની અંદર એમ્બ્યુલન્સ દેખાય છે, ઓકે ને? જ્યારે એ અહીંયા એમ્બ્યુલન્સ વાંચી શકતા નથી. વારા પરથી આવો એક પછી એક અને જુઓ. ખરેખર બે આ બાજુ જુઓ, બોર્ડ સામે જુઓ, અરીસામે જુઓ, બોર્ડ સામે જુઓ, અરીસામે જુઓ, 2-4 વખત. છોકરીઓને વારો પતી જાય પછી છોકરાઓ.